સ્વસ્થ રહેવા માટે 10 ઉપાય થોડો સમય કાઢીને સાંભળો તો ખરા। 1. સવારે 5 વાગ્યે ઉઠવાની અને રાત્રે 10 વાગ્યે સૂવાની આદત બનાવો। તમારી ઊંઘ અને જાગવાના સમય માટે સુસંગત સમય સેટ કરો। વહેલા સૂવું અને વહેલા જાગવું એ સારું સ્વાસ્થ્ય મેળવવાનો મૂળ મંત્ર છે। 2. મોર્નિંગ વોક માટે થોડો સમય જરૂર કાઢો। પ્રકૃતિની સુંદરતાને જોવા અને અનુભવવાનો આ શ્રેષ્ઠ સમય છે। તાજી હવામાં શ્વાસ લો, લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલો, પક્ષીઓનો કલરવ સાંભળો। આમ કરવાથી તમારું મન આખો દિવસ શાંત રહે છે। 3. દરરોજ સવારે યોગ કરો। જો યોગ કરવું શક્ય ન હોય તો બીજી કોઈ કસરત કરો। કોઈ પણ પ્રકારની કસરત કરો જેમ તમને ઉર્જાથી ભરી દે, જેથી તમે તાજગી અનુભવો। 4. સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા બ્રશ કરવાની આદત બનાવો। આમ કરવાથી દાંત હંમેશા સ્વસ્થ અને મજબૂત રહે છે। 5. દરરોજ સવારે 9 વાગ્યા પહેલા નાસ્તો કરો। નાસ્તો ક્યારેય છોડશો નહીં। તમારો નાસ્તો પૌષ્ટિક તેમજ ઉર્જા આપતો હોવો જોઈએ। તમારા નાસ્તામાં તાજા ફળો, લીલા શાકભાજી, અંકુરિત ચણા, જ્યુસ અને પ્રોટીનયુક્ત આહારનો સમાવેશ કરવો જોઈએ। 6. જમતી વખતે મલ્ટીટાસ્કિંગ એટલે કે ટીવી જોવું, વાંચવું, મેસેજિંગ વગેરે ન કરો। જમતી વખતે કોઈની સાથે વાત ન કરવી જોઈએ। તમારું સંપૂર્ણ ધ્યાન ફક્ત ખોરાક પર હોવું જોઈએ। ઉતાવળમાં ક્યારેક ખાવું નહીં। તમારા ખોરાકને સારી રીતે ચાવો। ભોજન વચ્ચે પાણી પીવું નહીં। 7. બેસીને હંમેશા પાણી પીવો। ઊભા રહીને ક્યારે પાણી ન પીવું। ઊભા રહીને પાણી પીવાથી ભવિષ્યમાં સાંધાનો દુખાવો થઈ શકે છે। ઉતાવળમાં ક્યારેય પાણી ન પીવું। માત્ર ચુસ્કીઓ દ્વારા પાણી પીવો। આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવાની ખાતરી કરો। 8. જંક ફૂડ ખાવાનું ટાળો। જંક ફૂડ ખાવાની આદત તમને સ્થૂળતા અને તેના જેવી અન્ય જીવનશૈલી વિકૃતિઓનો શિકાર બનાવી શકે છે। આ સાથે શક્ય હોય ત્યાં સુધી તેલી, મસાલેદાર અને તેલમાં તળેલા ખોરાકને ટાળો। 9. રાત્રિનું ભોજન 8 વાગ્યા સુધીમાં લઈ લેવું જોઈએ। જો શક્ય હોય તો રાત્રે હળવો ખોરાક લેવો। ભારે ખોરાક ટાળો। જમ્યા પછી ચાલવાની ટેવ પાડો। સૂતા પહેલા સારી માહિતીપ્રદ પુસ્તક વાંચવાની ટેવ પાડો। તેનાથી તમારું મન શાંત થશે અને તમારી સારી ઊંઘ આવશે। 10. અઠવાડિયામાં 1 વાર ઉપવાસ કરો। જો તમે લાંબા સમય સુધી ભૂખ્યા ન રહી શકો તો 14 દિવસમાં કોઈ પણ 1 દિવસ ફળ ખાઓ। તમારા પાચન તંત્રને સુધારવા માટે ઉપવાસ એ શ્રેષ્ઠ માર્ગ છે। આજનો વિડીયો ગમ્યો હોય તો